બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરની સમસ્યા હવે જીવલેણ બની રહી છે। વહીવટીતંત્રની ઘોર બેદરકારીના કારણે કાંકરેજ તાલુકામાં એક કરુણ ઘટના બની છે, જ્યાં રખડતા ઢોરના કારણે એક બાઇક ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે। આ દુર્ઘટના બાદ વિસ્તારના લોકોમાં ભારે રોષ ફેલાયો છે। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વડા ગામના બલાજી મોબતાજી ઠાકોર નામના એક ખેત મજૂરનું આ દુર્ઘટનામાં કરુણ મૃત્યુ થયું છે। આ ઘટના ખીમાણા દિયોદર રોડ પર બની હતી। બાઇક ચાલક બલાજીભાઈનો રસ્તા પર અચાનક આવી ગયેલા રખડતા ઢોર સાથે અકસ્માત થયો હતો। આ અથડામણમાં બાઇક ચાલક આધેડને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ સિહોરી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિહોરી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સિહોરી પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કાંકરેજ વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે। આ વિસ્તારમાં અવારનવાર અનેક વાહન ચાલકો રખડતા ઢોરના અકસ્માતનો ભોગ બની રહ્યા છે। સ્થાનિક લોકોમાં હવે વહીવટીતંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। લોકોની સ્પષ્ટ ચર્ચા છે કે તંત્રએ હવે માનવતા દાખવી અને રખડતા ઢોરની વૈકલ્પિક વ્યવસ્થા થાય તે માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ, જેથી નિર્દોષ લોકોના જીવ ન જાય।